નમસ્કાર મિત્રો. કુંવરપાઠું. કુંવરપાઠું એટલે કે એલોવેરા આપણા બાપ દાદાના સમયથી આરોગ્ય સુધારવા માટે ઉપયોગી થતું આવ્યું છે. આપણા આયુર્વેદ ગ્રંથોમાં પણ એલોવેરા એટલે કે કુંવરપાઠાના અનેક ગણા રોગો દૂર કરવા માટે આ આયુર્વેદિક ઉપચારો બતાવવામાં આવ્યા છે. કુંવરપાઠું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને શરીરની દરેક બીમારી દૂર કરવા માટે પણ સહાયક છે. મિત્રો, એનાથી કયા ફાયદા થાય છે તેના વિશે આપણે વિગતે વાત કરીએ. સૌથી મોટામાં મોટો અને પહેલો ફાયદો છે વજન ઉતારવા. મિત્રો, કુંવરપાઠું વજન ઉતારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા જ્યુસ રેગ્યુલર પીવાથી બોડીમાંથી ટોક્સિન્સ નીકળી જાય છે અને મેટાબોલિઝમ સુધરે છે, જેનાથી આપણું વજન કંટ્રોલમાં રહે છે અને વધેલો વજન સરળતાથી વગર ડાયટિંગે ઝડપથી તમારો વજન પણ ઉતરી જાય છે. મિત્રો, આગળની ચર્ચા કરીએ એની પહેલા તમારે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને લાલ બટન દબાવી અને ઓલ ઉપર સિલેક્ટ કરી દેવાનું છે, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. અને હા મિત્રો, તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો, જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. મિત્રો, બીજો ઉપાય છે સાંધાના દુખાવા. મિત્રો, સાંધાના દુખાવા થતા હોય તો તમારે એલોવેરા એટલે કે કુંવરપાઠાનું સેવન કરવાનું છે, જેનાથી તમારા સાંધાના દુખાવા એકદમ સરળતાથી દૂર થઈ જશે. મિત્રો, એલોવેરા જેલમાં હળદર મિક્સ કરી દેવાની છે અને સહેજ ગરમ કરી અને તમને જ્યાં દુખતું હોય, જ્યાં દર્દ થતું હોય ત્યાં લગાવી દેવાનું છે, જેનાથી તમારા સાંધાના દુખાવા, મચકોડ આવી ગઈ હોય, શરીરમાં ક્યાંય પણ સોજો થતો હોય તો આ બધામાં ખૂબ જ ફાયદો કરશે અને તમારું શરીર પણ હેલ્ધી બની જશે. મિત્રો, એલોવેરા એ તમારા માટે એક રામબાણ ઈલાજ છે. ત્રીજો ઉપાય જોઈએ મિત્રો, કબજિયાત. મિત્રો, કબજિયાત એ એક એવી ગંભીર બીમારી છે જે આપણા માનવ શરીરમાં દરેક રોગોની શરૂઆત કબજિયાતથી જ થાય છે. જો કબજિયાત થઈ હોય તો આ લક્ષણોની આપણે વાત કરીએ તો કબજિયાતમાં ખૂબ જ માથાનો દુખાવો થાય, પેટમાં દર્દ થાય, ગુદા માર્ગ ઉપર બળતરા થાય અને અનેક સમસ્યા કબજિયાતના કારણે જ થાય છે. હરસ મસા જેવી સમસ્યા પણ કબજિયાત હોવાને જ કારણે થાય છે. વાળ ખરવા, ખીલ થવા, આ બધી જ સમસ્યા કબજિયાતને લીધે થાય છે. તો મિત્રો, જો તમે તમારું શરીર હેલ્ધી રાખવા માંગતા હોય તો તમારે કબજિયાતને જડમૂળથી દૂર કરવી જ પડશે અને તેના માટે રોજ રાત્રે 1 કપ એલોવેરાનો જ્યુસ પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે અને શરીરમાં જેટલી બીમારીઓ છે એ બીમારીઓ દૂર થઈ જાય છે. મિત્રો, એલોવેરાનું જ્યુસ તમારે રાત્રે પીવું જોઈએ. પછી એલોવેરા સ્કિન માટે પણ ફાયદાકારક છે. એલોવેરા એટલે કે કુંવરપાઠું તમારી સ્કિનની જે સમસ્યા છે, એટલે કે ખીલના ડાઘ હોય, ખીલ થતા હોય, શરીર પર કોઈ જગ્યાએ તમને ધાધર થઈ હોય, આંખ નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય, ચહેરા ઉપર કરચલીઓ પડતી હોય, શિયાળામાં તમારી ત્વચા ફાટી જતી હોય, ચહેરા અથવા તો શરીર ઉપર સફેદ ડાઘ પડતા હોય, તો આ જેટલી પણ સ્કિનને લગતી પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે, એ બધું જ એલોવેરા એટલે કે કુંવરપાઠા દ્વારા બધી જ સમસ્યાનું ઈલાજ થઈ શકે છે. મિત્રો, હવે આપણે આગળ વધીએ. પાંચમું જે તમને ફાયદાકારક નીવડવાનું છે એની આજે આપણે વાત કરીએ તો એ છે મિત્રો એલોવેરા જેલ, જે તમે ચહેરા ઉપર લગાવશો તો તમારી ડ્રાય સ્કિન છે, કરચલીઓ છે, ડાઘ ધબ્બાઓ છે, આ બધી જ સ્કિનને લગતી પ્રોબ્લેમ પણ દૂર થઈ જશે. મિત્રો, તમામ સમસ્યા દૂર કરવા માટે એલોવેરા એટલે કે કુંવરપાઠું ખૂબ જ ફાયદાકારક છે. સ્કિનની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે અને આ ઘરેલું ઉપાયો છે. તમે કોઈ
દુકાન હોય આયુર્વેદિક એમાંથી પણ આ જેલ લઈ શકો છો અને ઘરે પણ જાતે બનાવી શકો છો. એલોવેરા એટલે કે કુંવરપાઠાનું જ્યુસ બનાવી તેનું જ્યુસ છે એ સવાર સાંજ પીવાથી શરીર અને ચહેરા પર પડેલા જે ડાઘ ધબ્બા છે, આંખોની નીચે જેમને કુંડાળા પડી ગયા છે એટલે કે ડાર્ક સર્કલ છે એ પણ દૂર થઈ જાય છે. એલોવેરાનું સ્ક્રબ કરો અને એલોવેરાનો ફેસ પેક લગાવશો, આંખોની નીચેના જે કાળા ડાઘો છે એનાથી દૂર થઈ જશે. તમારી ત્વચા ખૂબ જ સુંદર બની જશે. તો મિત્રો, સ્કિન પ્રોબ્લેમ માટે કુંવરપાઠું ખૂબ જ ફાયદાકારક છે અને સ્કિનની દરેક સમસ્યા દૂર કરવા માટે કુંવરપાઠું ફાયદાકારક છે. મિત્રો, 5મો ઉપાય જોઈએ તો કે દાઝિયા ઉપર કુંવરપાઠું લગાવવું જોઈએ. જો મિત્રો શરીરમાં કોઈ પણ રીતે તમે દાઝી ગયા હોય તેના માટે કુંવરપાઠું ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે અને દાઝિયા હોય તો તેના ઉપર રોજ પણ આવી જાય છે અને દાઝિયાના ડાઘા પણ દૂર થઈ જાય છે. તેના માટે તમારે શું કરવાનું છે તો કે 1 ચમચી એલોવેરા એટલે કે કુંવરપાઠાનો રસ લેવાનો છે. તેમાં 1 ચમચી દેશી મધ સારી રીતે મિક્સ કરવાનું છે અને આ પેસ્ટ તૈયાર કરવાની છે. જ્યાં તમે દાઝી ગયા છો ત્યાં આ લગાવવાનું છે. સારી રીતે રૂજ આવવા લાગશે અને ઝડપથી દાઝવાના ડાઘ છે એ પણ દૂર થઈ જશે. મિત્રો, 6થો ઉપાય છે શરદી અને ખાંસી. ઋતુ બદલે એટલે ઓલમોસ્ટ દરેક વ્યક્તિઓને શરદી ખાંસીની સમસ્યા રહેતી હોય છે. તો શરદી ખાંસી દૂર કરવા માટે કુંવરપાઠું ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, શરદી ખાંસી આમ તો અનેક દવાઓ દ્વારા દૂર થાય છે, પણ સૌથી બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ હોય ને તો એ એલોવેરા છે. એટલે કે કુંવરપાઠું અને હળદર આ ઘરેલું ઉપચાર કરશો તો શરદી અને ખાંસી તરત જ દૂર થઈ જશે. જો મિત્રો શિયાળામાં તમને શરદી ખાંસી થઈ હોય, તમારે તેને જેમ બને એમ ઝડપથી દૂર કરવી હોય તો શિયાળામાં ખૂબ જ ઠંડી હોય અને વધુ ઠંડી હોવાથી શરદી ખાંસીના કારણે ધીમે ધીમે તમને ટીબી થવાની શક્યતા વધે છે. માટે શિયાળામાં શરદી ખાંસી દૂર કરવાના આપણે ઘરેલું ઉપાયો આજે થોડાક જાણીએ, જેથી કરીને તમે શિયાળામાં શરદી ખાંસીમાં રાહત મેળવી શકો. મિત્રો, સૌથી પહેલા તમારે કુંવરપાઠાને સારી રીતે સ્વચ્છ હાથે સ્વચ્છ વાસણમાં એને કાઢી લેવાનો છે, એનો રસ છે ને એ કાઢી લેવાનો છે અને રસમાં તમારે હળદર મિક્સ કરી દેવાની છે. બરાબર એને હલાવી એક મિશ્રણ તૈયાર કરવાનું છે અને રોજ રાતે સૂતા સમયે 1 ચમચી પાણી સિવાય સેવન કરો. આમ 1 અઠવાડિયા સુધી કરશો તો તમારી શરદી અને ખાંસીમાં સારો એવો તમને ફાયદો જોવા મળશે. મિત્રો, આ નાના મોટા કોઈ પણ લઈ શકે છે. 7મો ઉપાય આપણે જોઈએ તો કે વાળ માટે. મિત્રો, હવે આપણે જાણીશું કુંવરપાઠાનું ઘરેલું ઉપચાર જે આપણને વાળ માટે, વાળની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થવાનું છે. તમને કોઈ પણ જાતની વાળની સમસ્યા હોય, એટલે કે ડેન્ડ્રફ હોય, વાળ ખરતા હોય, તો આ રામબાણ ઈલાજ છે. 100% ફાયદો થશે. જો તમારા વાળ ખરતા હોય, તમારા વાળની અંદર ખૂબ જ ઘોડો થતો હોય, ઘણા વ્યક્તિઓના વાળ અડધા અડધા તૂટી જતા હોય છે, સફેદ થઈ જતા હોય છે અથવા તો પાતળા પડી ગયા હોય છે, તો આ બધાનો ઈલાજ છે કુંવરપાઠું. એ એક વરદાન સાબિત થશે અને ઘરેલું ઉપચારથી તમે તમારી બધી જ સમસ્યાને ખૂબ જ આસાનીથી કોઈ પણ જાતના નુકસાન વગર દૂર કરી શકશો. તો ચાલો હવે હું તમને વાળ વિશે થોડીક ઘરેલું ઉપચાર બતાવું. મિત્રો, સપ્તાહમાં 1 વાર એલોવેરા એટલે કે કુંવરપાઠાનું જેલ વાળમાં લગાવો, જેનાથી તમારા વાળ મુલાયમ અને ભરાવદાર બનશે. જો તમારા વાળ સફેદ હોય તો મહેંદીમાં કુંવરપાઠાનું જેલ મિક્સ કરીને તે મહેંદી લગાવવાથી
તમારા સફેદ વાળ કાળા બનશે અને તૂટતા પણ અટકી જશે. મિત્રો, જો તમારે યુરિન ઇન્ફેક્શન હોય, 8મો ટોપિક આપણે કરીએ તો કે યુરિન ઇન્ફેક્શન હોય તો એ સમસ્યા પણ તમારી દૂર થઈ જશે. એમાં કુંવરપાઠું ખૂબ જ ફાયદાકારક નીવડે છે અને તેના ઉપયોગ વડે તમે યુરિન ઇન્ફેક્શનની સમસ્યા 0% ખર્ચે, એટલે કે કોઈ પણ ખર્ચ વગર તમે ઘરે જ આ સમસ્યાને દૂર કરી શકો છો, માત્ર એલોવેરાનું જ્યુસ પીવાથી. તો તેના માટે શું કરવાનું છે તો કે 1 ચમચી તમારે એલોવેરા એટલે કે કુંવરપાઠાનું જેલ સવારે ખાલી પેટે પીવાનું છે. આનાથી તમારી યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબમાં બળતરા થતી હશે, આ સમસ્યા 100% દૂર થઈ જશે. 9મું મિત્રો જોઈએ, ફોડલીઓ થવી, ફૂંસી થવી, ઘામાં લગાડવા માટે. મિત્રો, તમારા શરીર પર કોઈ જગ્યાએ ફોડલા થતા હોય, ફૂંસી થતી હોય, ઘા હોય તો કુંવરપાઠું છે એ રામબાણ ઈલાજ છે. કુંવરપાઠું અને હળદરના ઉપયોગ વડે તમે આસાનીથી નજીવા ખર્ચે તમે ચામડીના રોગો છે ને દૂર કરી શકો છો, ફોડલીઓને મટાડી શકો છો. આ પણ 100% ઘરેલું ઉપચાર છે. મિત્રો, આ ઘા ઉપર લગાવવાથી જે ડાઘ છે એ પણ દૂર થઈ જશે અને ફોડલીઓ મટી જશે. તો ચાલો એના વિશે આપણે વાત કરીએ તો કે ફોડલા, ફોંસી, ઘા આ સમસ્યા હોય તો શું કરવાનું તો કે 1 ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી હળદર પાવડર મિક્સ કરી ઘા અથવા જ્યાં ફોડલી થઈ છે, ફૂંસી થઈ છે તેના ઉપર લગાવી દો. આનાથી આસાનીથી તમે તમારી સમસ્યાને દૂર કરી શકો છો. મિત્રો, 10મું જોઈએ, હાર્ટ ડિસીઝ એટલે કે હાર્ટ સંબંધિત સમસ્યા. જો તમે હાર્ટ સંબંધિત સમસ્યાથી પરેશાન છો, તેના માટે કુંવરપાઠું એક વરદાન માની શકો છો, કારણ કે આપણા આયુર્વેદિક શાસ્ત્રો અને ગ્રંથોમાં તેનો સમાવેશ અનેક રોગોના દુશ્મન તરીકે કરવામાં આવ્યો છે. એલોવેરા એટલે કે કુંવરપાઠું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેના ઉપયોગ વડે આપણે શારીરિક કમજોરી અને માનસિક કમજોરી દૂર કરી શકીએ છીએ અને તેના કારણે આપણે હાર્ટ સંબંધિત સમસ્યાઓ છે એનાથી પણ છુટકારો મેળવી શકીએ છીએ. મિત્રો, તો ચાલો હવે હું તમને હાર્ટ ડિઝીઝની સમસ્યા માટે ખૂબ જ ઇફેક્ટિવ કુંવરપાઠાના ઘરેલું ઉપચાર બતાવું. રેગ્યુલર એલોવેરા જ્યુસ પીવાથી તેમાં રહેલું બીટા સિક્સ્ટ્રોન્સ નામનું તત્વ બ્લડ કોલેસ્ટ્રોલની સમસ્યા સામે રક્ષણ મળે છે, જેનાથી તમારી હાર્ટ ડિસીઝની સમસ્યામાં પણ તમને રક્ષણ મળે છે. મિત્રો, કુંવરપાઠું છે એ આપણા શરીરની અંદર બીમારીઓ અને એની સામે લડવાની ક્ષમતા ધરાવે છે. શરીરમાં કોઈ નાની મોટી બીમારી થઈ હોય તો એ લડવામાં મદદ કરે છે. એલોવેરામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ વધતી ઉંમરની અસરને રોકે છે. કુંવરપાઠું હાનિકારક ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. માટે એલોવેરા આપણા શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે છે, જેનાથી આપણી નાની મોટી બીમારીઓ આપણા શરીરથી દૂર રહેવા લાગે છે અને આપણું શરીર સ્વસ્થ રહે છે. તેથી જ આપણે કહી શકીએ કે એલોવેરા એટલે કે કુંવરપાઠું આપણા સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ સાબિત થાય છે. મિત્રો, હવે આપણે જોઈએ 12મું, ઇન્ફેક્શન. મિત્રો, એલોવેરાના એવા તત્વો જોવા મળે છે જેનાથી આપણા શરીરમાં અંદરના ભાગે કે બહારના ભાગે ઇન્ફેક્શન થતા રોકે છે અને આપણને નિરોગી બનાવે છે. એલોવેરામાં રહેલા વિટામિન અને મિનરલ્સ હાનિકારક બેક્ટેરિયા સહિત ફંગલ અને વાયરસ ઇન્ફેક્શનથી પણ બચાવે છે, જેનાથી ઇન્ફેક્શનથી થતા રોગો આપણા શરીરથી દૂર રહે છે અને આપણું શરીર સ્વસ્થ રહે છે. મિત્રો, આ હતી એલોવેરા સંબંધિત માહિતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, તમને કોઈ પણ જાતની સમસ્યા હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો.
અમે સમય કાઢીને જરૂર એનો જવાબ આપીશું. અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે.